જય ખુખારમાં મેલડી માતાજીની કેવી ભક્તિ કરો તો માતાજી ભલું કરે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય માતાજી। જય ખુખારમાં મેલડી। એવી જે મારા ભક્તોને જોવા માટે મારી માતાની આજે આંખો તરસી રહી છે। હા માં। ભલે કદાચ 4-5 રવિવારે દર્શન થતા અવાજ સાંભળવા મળતો પણ એક રવિવારે જો કદાચ ગાદી પર ના આવું ને તો તમને એવું લાગે કે જાણે વર્ષો વીતી ગયા હોય। હા માં સાચી વાત છે માં। એવો અહેસાસ થતો હોય, એવો અનુભવ થતો હોય કે જાણે વર્ષો વીતી ગયા હોય। માતાજીને જોયા વગર જાણે હજારો વર્ષો થઈ ગયા હોય। અંદરથી એવી એક વેદના ઉત્પન્ન થાય કે કઈ નહીં મારી તારા ધોમે આવીએ છીએ, તારા પારે આવીએ છીએ, કોઈ પણ જાતનું દુઃખ લઈને આવીએ છીએ પણ માં અમારા દુઃખનું નિવારણ તે સોલંકી પેઢીની માતાએ કર્યું છે અને દુઃખના નિવારણનું થોડા ઘણા એધાણાય તેમને સુખના દેખાયા છે માં તારા ધામમાં। એવો જો કદાચ જે ભાવિક ભક્ત ભરોસો રાખી અને મારા પારે આવતો જતો રહેશે ને એની પર નજર મારી 24 કલાક રહેશે। આવું સોલંકી પેઢીનું અનુભવ તો થયા છે। એમને કોઈ આવતું નથી, પરચા તો દેખાયા જોયા છે। હા માં। એમને કોઈ આવતું નથી। મારી પરચાની મારી મહિમાની વાતો જગતમાં હોભરી છે પણ કઈક ની કઈક વાતે કઈક નું કઈક દુઃખ લઈ અને ભરોસા સાથે આવો છો ને કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતાઓ છે કે જે બધાના દુઃખ દર્દ દૂર કરે છે। ભલભલા ભયંકર દુઃખ હોય જે ના મટે એવા હોય, ડોક્ટરો છૂટી પડ્યા હોય એવાય દુઃખ બારેજા ધામ આવવાથી, ખાલી રવિવાર મોનતા રાખવાથી ભલભલા કેન્સર જેવા કેન્સરે મટી જાય છે અને ભલભલા રોગોના નિવારણ થાય છે। એવો તમારો અનુભવ। પણ ક્યારેય મેં એ વાતનો દાવો નહીં કર્યો કે તમારા રોગ દૂર કરી આલીશ, તમારા દુઃખ દૂર કરી આલીશ। ના, મેં તો એક ખાલી તમારા જીવનમાં તમારી કુળદેવી પ્રત્યેની એક થોડી ઘણી ભક્તિ વધારી, તમારો ભાવ એના પ્રત્યે વધાર્યો અને મારા કહેવા મુજબ થોડી ઘણી ભક્તિ શીખવાડી કે દીકરાઓ તમારા ઘેર તમારી માતાઓ બેઠી છે ને એની ભક્તિ આ રીતે કરજો તો તમારું ભલું કરશે। હા માં। તો જેણે જેણે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર જઈને ખાલી વધાર નહીં 100 વાતોમાંથી 5 કે 10 વાતોનો અમલ કરી અને ઘેર કદાચ નવી શરૂઆત કરીએ છે ને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે તો એના ઘેર 6 મહિનામાં સુખના અજવાળા થયા છે। એવા તમારા અનુભવ। હા માં। દરેકની વાલી એવી કુળદેવી માતાને મારા બહુચરના રામ રામ મારી રામ રામ। આવા મારા પ્રવચન હોભરી, મારા શબ્દો હોભરી અને જીવનમાં કદાચ થોડી ઘણી આ વાતો પાલન થાય એવા આશીર્વાદ તારી વસ્તી પર રાખજે અને તારી વસ્તીને જેમ ભૂવા દરેક વસ્તી ભટકે છે ને જોન તો દોણા જોડાવા, જોન તો વારણ કારણ કરાવવા, જો જેવી તેવી વિદ્યાઓ કરાવવા માટે આ દુખિયારી વસ્તી જો તો ભટકે છે ને તો તમારી કુળદેવી માતાને એવું કહીશ કે જો કદાચ આ તારી વસ્તી બારેજા ધામ આવી હોય અને હું રોમવારી માતા હોય અને હું સતવારી માતા હોય તો મારું મૌન રાખી અને તમારી કુળદેવીને એવી પ્રાર્થના કરીશ અને એવી કગર વગર કરીશ કે તારી વસ્તીને હવે રખડવા ના દેતી, ખંચેરી ખોરે લઈ લેજે। તમારી માતાઓને એવી મારું નિવેદન, મારી અરજી, મારી પ્રાર્થના કે હવે તારી આ ભોળી વસ્તી ને, તારી આ દુખિયારી વસ્તી ને જો તો ભટકવા ના દઈશ।
ચોખારી જગ્યાએ એક જગ્યાએ એનો જો વિશ્વાસ બંધાતો હોય ને એવી જગ્યાએ એનો ધીરજની એક આસ આપી અને એને થોડો ટાઈમ કદાચ દુઃખ વેઠવાની, ભલે દુઃખ તો કદાચ આવે પણ દુઃખ વેઠવાની થોડી ઘણી શક્તિ આલી અને જોડે પડખે ઊભી રહી અને એનો દુઃખનો સમય કાઢી અને આગળ જતા સુખના અજવાળા કરજે. તમારી માતાઓને આવું કહ્યું. દીકરા, હું એ માતા છું કે ક્યારેય હું મારા પારે આવવાનું તમને કાયમ માટે ક્યારેય નહીં કહું. તમને ક્યારેય નહીં કહું કે તમે મને પૂજો. તમને ક્યારેય નહીં કહું કે તમે મારા માટે આ લાવો. તમને ક્યારેય નહીં કહું કે તમારા ઘેર મારા નામનો દીવો કરજો. પણ તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે ને, જેનો ઘેર દીવો થાય છે ને, એ દીવામાં જ તમારી માં ચામુંડ મહાકાળી સધી જે ગણો એ બધું છે. પણ એ દીવાની સંભાળ રાખજો. એ દીવા પર વિશ્વાસ રાખજો કે ખાલી એક માત્ર ખાલી આ દીવો નહીં, આ ખાલી દીવાની જ્યોત નહીં, પણ એમાં સાક્ષાત મારો કુળનો દીવો બેઠો છે. સાચી વાત છે માં. ભલે હોમે અવાજ ના કાઢે, ભલે હોમે કોઈ જવાબ ના આલે, ભલે કોઈ અનુભવ અહેસાસ ના થાય, પણ મને જોઈને વિશ્વાસ આવતો હોય ને કે આવા કાળા કળિયુગમાં સાક્ષાત જાગતી જ્યોત આવા કળિયુગમાં માતાઓ જાગતી છે. એવો થોડો ઘણો બારે જા ધામ આવીને તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં તે માતાઓ જાગતી જ્યોત છે, તો આ એ વાતનો વિશ્વાસ કરીને તમારા ઘેર તમારી માતાનો જે દીવો થાય છે ને, એ દીવા હોમું રોજ કગર વગર કરજો. રોજ એને પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાઓ ક્યારેય દીકરાઓ એડે નહીં જાય, વિશ્વાસ રાખજો. જેમ મારા પારે આવીને કગરો છો ને, જેમ મારા પારે આવીને રોવો છો ને, એવું રુદન તમારા ઘેર તમારી કુળદેવીના દીવા હોમું તે કરજો અને પ્રાર્થના કરજો. ભલે હોમે કોઈ જવાબ ના આલે, પણ તમારી માતાનો સંદેશો હું મેલડી માતા ના આલવા, મારું નામ માતા નહીં. જય માતાજી. ભલે કદાચ તમારું ભક્તિ ભજન ઓછું હોય, એના કારણે દેવી શક્તિની જવાબ એકદમ ના મળે, એનો તો જવાબ આપવો હોય, પણ દેવી શક્તિને પામવા માટે, એની કૃપા પામવા માટે એવી યોગ્યતા અને એવી લાયકાત જોઈએ, એવી ભક્તિ જોઈએ, ત્યારે દેવી શક્તિ રૂબરૂ વાત કરે. પણ આજે કોઈને એવી ભક્તિ હોતી નથી. પણ ભલે તમારી માતાઓ તમારે હોમું રૂબરૂ બોલવા ના આવે, પણ મને તો માનો છો ને કે હું રૂબરૂ બોલવા વાળી બેઠી છું. અરે ગાદી પર નહીં આવું, ગાદી પર નહીં બોલું, તો કદાચ અડધી રાતે યાદ કરજો, સપનામાં આવીને તમારી માતાનો સંદેશો ના આપી જાવ તો ગોળાવ રોમ વારી મેલડી નહીં. અડધી રાતે યાદ કરીને પુકાર કરજો કે માં મારી માતાનું કઈ કેવું થતું હોય, મારી માતા મારી પર રાજી છે કે નહીં, માં એટલો મને મારી માતાનો ખાલી થોડો ઘણો સંદેશો આપી દે તો માં તારી કૃપા થઈ જશે, તારી દયા થઈ જશે. જો એવો કોઈ દીકરો કોઈ દીકરી પ્રાર્થના કરે ને કે મારી માતા શું કહેવા માંગે છે, તો કદાચ દીકરાઓ યાદ રાખજો આ મારા શબ્દો. આવી પ્રાર્થના કરીને ઊંઘજો. ભલે એક દાડો ના આવું, બે દાડા ના આવું, 4 દાડા ના આવું, અઠવાડિયું, 10 દાડા, 6 મહિના સુધી સપને ના આવું, પણ ભરોસો રાખી રહેજો, એક આશા રાખજો કે આજે નહીં કાલે મારી માં મારી જોડે વાત કરશે તો સપને આવીને કહી જાય. ભટકવાથી ફરવાથી દુઃખ દૂર થતા નહીં. તમે દરેકે અનુભવ કરી લીધો છે. બધી જગ્યાએ ફરી ફરીને આયા છો. હારા હારા ભુવાઓ જોડ જઈને આયા છો. જાત જાતની વિધિઓ કરીને આયા છો. જાત જાતના મૂળા જોડા વારણ કારણ બધું જેટલું કરીને આયા છો. જાત જાતના ખોટા ખર્ચાઓ કરીને આયા છો. પણ આટલું કર્યા છતાંય જો તમને કદાચ તમારી આત્માને એવો સંતોષ ના થતો હોય તો આ બધું કરેલું વ્યર્થ ગયું. પણ હવે વિશ્વાસ આવતો હોય મારા ધામમાં આવી કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતા છે, દરેકના દુઃખ દૂર થાય છે, એવો બીજાનો અનુભવ જોઈને અને વિશ્વાસથી આવતા હોય ને, તો વિશ્વાસથી બેસજો અને મારી વાતોનો ધીરે ધીરે જીવનમાં અમલ કરવાની કોશિશ કરજો. તો હું મેલડી કહું છું, ખાલી કોશિશ કરશો ને તોય મારા આશીર્વાદ તમારી પર કાયમ માટે રહેશે. જય માતાજી.